બનાસકાંઠાના થરાથી પાટણ, મહેસાણા અને ગાંધીનગર સુધીના ભારતમાલા રોડમાં ખેડૂતોની હજારો એકર જમીન છે તે સંપાદન થઈ રહી છે। ત્યારે ભારતમાલાનો ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર પણ આપ્યું છે। બનાસકાંઠાના થરાદ, જેતડા, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાના ખેડૂતોની કરોડો રૂપિયાની ખેતીની જમીન ભારતમાલા યોજનામાં સરકારે જમીન સંપાદન કરી છે। ત્યારે સરકારે જમીન સંપાદન કરતા ખેડૂતો સાથે અન્યાય કરતા યોગ્ય વળતર આપવાની માંગને લઈ દિયોદરના સણાદર અંબાજી મંદિર ખાતે ખેડૂતોની બેઠક મળી હતી, જેમાં ખેડૂતોએ ખેતીની જમીનના 22 થી 24 રૂપિયા, જ્યારે બિન ખેતીના 4,300 રૂપિયા ઉપરાંતના જંત્રી ભાવ ભરી ખેડૂતો સાથે ભેદભાવ કર્યાના આક્ષેપ કર્યા હતા, જેને લઈ ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે અને સૂત્રોચ્ચાર સાથે દિયોદર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું। અમારે સાહેબ છોકરા ઘર બહાર અમારે કેમ મૂકા અમે આ મંત્ર આ ભાઈને આપ્યું છે સાહેબની, કલેક્ટર સાહેબની, કે અમારી જમીનમાં 21 રૂપિયા મોડી ચાના ભાવ કેમ આપો સાહેબ, એ અમારી માગ છે। અને સાહેબ અમે એનાવાળાને એને 4100 રૂપિયા આપે છે, અમારે 21 રૂપિયા મોડી ચાના ભાવ કેમ જમી આપી છે? અમારે આ પશુ જનાવર કેમ મૂક્યું? માલાની અંદર 20 વીઘા જમીન જાય છે અને વીઘે 5 લાખ સરકાર આલે છે। તો હવે હું બજારમાં બીજી જમીન ગોતવા જાઉં છું તો અહીંયા 30 લાખ ને 50 લાખ ભાવ કે છે। હવે હું આટલી જમીન કેવી રીતે લઉં? મારા છોકરા રબડી પડશે, હવે શું કરશું? મારે શું કરવું હવે? એમ હું તો મરવા માટે તૈયાર થયો છું। હવે આ જમીન એટલી મળતી નહીં। હવે આ જમીન 20 વીઘા છે, હવે અહીંયા બીજી જમીન લેવા તો અહીંયા 5 વીઘા જ મળે છે, 50 લાખ ભાવ કે છે। હવે જમીન મારે જો ખરીદવા જાવ અને આ સ્થાનિક જગ્યા ખોઈ અને બીજી જગ્યાએ શેર કેવી રીતે મારે થવું? એમ ભારતમાળા અંતર્ગત અમારી જમીન જાય છે, એ જમીનમાં બહુ મોટી વિસંગતતા છે। જ્યારે કે એને અમુક જ્યાં ડેવલપ નથી એવા વિસ્તારોમાં ડેવલપ કરી અને એના 4,000 થી 5,000 ચૂકવણા થયા છે, જ્યારે ખેડૂતને એનાથી ઓછું એટલે 2 લાખ 3 લાખ ચૂકવણા થયા છે, એટલે 24 રૂપિયા જંત્રી। જે મુજબ બેની વિસંગતતા જોઈએ તો 100 ગણી વિસંગતતા છે। આટલી તો કોઈ પણ જગ્યાએ વિસંગતતા જોવા મળતી નથી, તો અમને એ મુજબ વળતર ચૂકવે। પ્રોજેક્ટની અંદર જે બનાસકાંઠાના 4 તાલુકાનો સમાવેશ થાય છે, એના અંદર ખેડૂતોને જે વિસંગતતા છે, જે ભાવ ચૂકવવામાં, એ વિસંગતતાના ધ્યાને લઈ અને રજૂઆત કરવામાં આવી છે। જે રીતે આજે આ એક વડીલે હમણાં કીધું કે ભાઈ 1 મીટર કાપડ પણ 22 રૂપિયા આવતું નથી, તો જમીનનો 1 મીટરનો ભાવ સરકાર 20 રૂપિયા નક્કી કરે તો એ કઈ રીતે યોગ્ય છે? એટલે આ વિસંગતતા દૂર કરી અને યોગ્ય ન્યાય ખેડૂતને મળે એ માટે આજે અહીંયા આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી છે। જ્યારે આ ખેડૂતો સાથેના અન્યાય સામે ટૂંક સમયમાં સરકાર સામે દિયોદર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા કાર્યક્રમ યોજાશે અને દિયોદરથી પાટણ, મહેસાણા અને ગાંધીનગર સુધી ધરણા કાર્યક્રમ યોજીને સરકાર જંત્રીના ભાવ, ખેતીના અને બિન ખેતીના યોગ્ય ભાવ કરી ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે। બનાસકાંઠાના વાવ, થરાદ જિલ્લા સહિતના ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટને લઈને ક્યાંક વિસંગતતા દેખાતા આજે હજારોની સંખ્યામાં આજે સણાદર અંબાજી મંદિર ખાતે બેઠક યોજી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે દિયોદર કચેરી ખાતે। જે પ્રકારે અહીંયા ખેડૂત આગેવાન આપણા સાથે જોડાયા છે, શું માંગને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે? હવે ભારતમાલા રોડ અહીં નીકળે છે, અમારા ખેડૂતોને 22 રૂપિયા 1 મીટરની જંત્રીનો ભાવ આપેલો છે, જ્યારે એને કરેલી જમીનના 4300 રૂપિયા 1 મીટરનો ભાવ આપેલો છે। એટલે અમે ખેડૂતો માગીએ છીએ કે તાત્કાલિક જે તમે અમારા ખેડૂતોના એવોર્ડ કરેલા હોય એ રદ કરી અને જેવી રીતે એને કરેલી જમીનના ભાવ આપેલા હોય એ અમને આપે, આવી માગણી છે। અને તમામ એવોર્ડ તાત્કાલિક રદ કરે અને જે અમારા ખેડૂતોને જે એવોર્ડ આપ્યા છે એ તલાટી દ્વારા, સરકાર દ્વારા, અધિકારીઓ દ્વારા આપેલા છે, જ્યારે એનાના એવોર્ડ છે એ ગુપ્તતાથી આવેલા છે। એટલે ખરેખર આમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। એટલે સરકાર શ્રી તાત્કાલિક આ યોગ્ય નિર્ણય લઈ અને અમારા ખેડૂતોને પૂરતું વળતર આપે એવી અમારી માગણી છે। તો ખેડૂતોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે ભારતમાલા પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટમાં ક્યાંક ખેતીની જમીન અને બિન ખેતીની જમીનમાં વિસંગતતા દેખાતા ખેડૂતો ક્યાંક નારાજ થયા છે અને આ લઈને વાવ, થરાદના ખેડૂતો અને દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો ટૂંક સમયના અંદર આ સરકાર એમનો ભાવ જો યોગ્ય વળતર નહીં આપે તો ટૂંક સમયમાં આંદોલન ગાંધી સુધી પહોંચશે અને ન્યાય લઈને જમશે, એવું ખેડૂતોની માંગ છે। કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।